મિત્રો આ હે આપણી ઓરવેલી માંડવી તમે જોઈ લો આમાં હે ને પાટલામાં થોડીક જ જગ્યા છે અને ભાઈ આ માંડવી એ જીવીશ મિત્રો ફાઇનલી આપણે કપાસી એને સોંપી દીધા આપણે ભાઈ એને કપાસી સોંપતા કલાક દોઢ કલાકથી બરોબર તમે ગરમી જોવા ટી શર્ટ જો આખો હે ને હું ભીંજાઈ ગયો એટલી ગરમી છે। હેલો મિત્રો જય મુરલીધર હર મહાદેવ કેમ છો બધા મજામાં ફરી એકવાર તમારું સ્વાગત છે વ્લોગ વિડીયોની અંદર અને ભાઈ વાગી ગયા છે 7 અત્યારે છે આપણે આ વાડીએ હવે જવાનું છે ઓલી વાડીએ કારણ કે ભાઈ આપણે બે દીત્યા છે ને એ વાડીએ કપા છે ને નેદવાનું ચાલુ હતું હવે એ આપણે કપાસી છે ને થોડાક નથી ઉગ્યા ને એટલે શું કે ઓલા ડાંભા કહે કે ખાલા કહે એ છે ને આપણે થોડાક સોંપવા જવાના હે હું એકલો જ જવાનું છે મોટો ભાઈને બેની બે ઘરે રહે મોટા ભાઈને થોડીક તબિયત મેળે નથી ને એટલે માટે બરોબર અને આ વાડીએ આપણે છે ને ભાઈ ગાયું પાઈ લીધી નીંદ નાખી દીધી અને બધું કમ્પ્લીટ કરી લીધું જોઈ લ્યો વારી ચોરીને હવે જવાનું છે આપણે છે ને પેલા ઘરે કપાસીએ પડ્યા ઘરે કપાસીએ લઈ અને પછી ઓલી વાડીએ જવાનું હું તમને બતાવી બરોબર અને ભાઈ અત્યારે છે ને ગરમી એવી છે કે વાત જવા દો અત્યારે જો મેં હમણાં મોટું થયું તો છે ને ભાઈ આમાં બધે ગરમી થાય છે અને કારણ કે આપને એમ લાગે કે બપોર પછી જો ને જોઈ લ્યો કે વરસાદ છે ને ફૂલે ફૂલ આવી જ જાય પણ હવે શું થાય એનું કંઈ નક્કી નથી કાલ આવ્યો હતો પણ જોઈ એવો નહોતો ખાલી આમ એક રેડું નાખ્યું હતું અને અત્યારે આપણી ગાડી અહીં પડી છે હાલો ફટાફટ છે ને નીકળીએ મળશું ઘરે જ બરોબર। તો મિત્રો ફાઇનલી આવી ગયા આપણે વાડીએ હાથમાં છે હાથીકું અને કપાસિયા બરોબર કારણ કે હાથીકું જોઈએ ખાડા કરવા માટે અને આપણું વણ તમને બતાવવું જોઈ લે આપણું વણ ભાઈ આયરું નહીં દેખાય કારણ હજી ઝીણું હોય ને જોયા રહ્યું કાયદેસર આયરું હોય પણ આમાં હે ને અમુક ઠેકાણે થોડાક આપણે પસાટે પાણી ભરાણું હોય ને એટલે થોડાક ભરી જઈએ આપણે સોપાઈ આ બાજુ છે અને નેદીને કમ્પ્લીટ કરી લીધું કાલે નેદાનું ભાઈ અમે ત્રણે બેન થાય નેદતા હતા તો અત્યારે છે ને આપણે ફટાફટા સોંપી દઈએ વરસાદ આવે ને તો ઉગી જાય પછી આપણે ઓલી વાડીએ જવાનું છે કારણ કે ત્યાં તો લગભગ બપોરે થઈ જાય। મિત્રો આ હે કાકાની માંડવી ઓરવીને વાવી દીધી હતી ના આપણો કપા હવે આમાં આપણે ભાઈ છે ને વરસાદ ના આવે તો રાપ અને બેલી આંકવાનું બાકી છે ઓલી સાઈડે માંડવી છે એ વાવણીની છે આ ઓરવેલી છે હાલો કંઈ નહીં ફટાફટ કપાસી સોંપી દઈએ પછી જ મળીએ બીજું શું મિત્રો ફાઇનલી આપણે કપાસી એને સોંપી દીધા આપણે ભાઈ એને કપાસી સોંપતા કલાક દોઢ કલાકથી બરોબર તમે ગરમી જોવા ટી શર્ટ જો આખો છે ને હું ભીંજાઈ ગયો એટલી ગરમી છે આ એક પાંદે નથી હાલતું લીમડાનું સમજો બ્લર થઈ ગયો ભાઈ બહુ ગરમી છે અને આપણે કપાસી એને થોડાક વધ્યા છે બરોબર 50 ગ્રામ જેટલા એ હજી છે ને આપણે એમાં ખાલા કદાચ પડશે તો જો હોય એટલા માટે રાખ્યા છે ચાલો હવે ફટાફટ આપણે ઘરે જઈએ અને ઘરે એને ચા પાણી પી મોટું મોટું ધોઈ અને ભાઈ આપણે નાહવું જોઈએ કારણ કે આખા ભીંજાઈ ચાલો કંઈ નહીં ફટાફટ જઈ ઘરે મિત્રો પાછા ને આપણે ઓલી વાડીએ અહીંયા આવી ગયા તમે કહો ભાઈ તમે હમણાં એમ કહેતા હતા કે આપણે ઘરે જવું નાહી લેવું ને બરોબર પછી ઓલી વાડીએ જવું ને તો ડાયરેક્ટ કેમ આ વાડી આવી ગઈ એ બધી વાત સાચી છે મિત્રો પણ આપણે એ વાડીએથી આ વાડીએ આવવા માટે છે ને એક બીજો રસ્તો શોર્ટકટ આવે છે નદી એક છે ને ઉતરી અને ચડી જાવ ને એટલે આ વાડીએ આવતા રહીએ વધારે ભાગે અમે છે ને ત્યાંથી જ જાય પણ આપણે એમાં એવું હોય વિચારે કંઈ આવ્યો કે મેં કીધું છે ને આપણે બપોર ઉમી જમવા ઘરે જવું હોય જમવા જાઉં તો એ નાહી લેવું બરોબર અત્યારે અહીંયા આ વાડી આવતા રહી ગાયું નીંદ નાખી દઈને પાઈ લઈ એટલે મોડું ના થાય એટલે માટે જો અહીંયા ગાયું નીંદ નાખીને પાઈ લીધી બરોબર અને હવે આપણે જવાનું છે માંડવીમાં કારણ કે માંડવીમાં આપણે ખડની દવા છાંટી છે નાનું ખડ હતું ને એટલે 22 દીએ છે ને 20-22 દીએ છાંટવાની હોય બરોબર તો આપણે માંડવી નેદવાની તો છે જ કાલક મેળાવે ને તો નેદવાનું ચાલુ કરવી એ પણ આ દવા છાંટી દીધી ને એટલે એક બે દી જાહેર કારણ કે ઝીણું ખડ હોય છે ને ભાઈ નેદવું નહીં ને એટલા માટે કાંઈ નેદાઈ જાય તો છે ને આપણે છે ને ફટાફટ જઈ અને માંડવી હું તમને બતાવું એક બે દી પહેલાં આપણે ગાડીમાં છે ને એક નુકસાન થઈ ગયું નુકસાન શું ખબર અત્યારે એ આપણે રિપેર કરાવીને એટલે 300-400 રૂપિયા જોઈએ હું તમને છે ને ફટાફટ બતાવું તમે જોઈ લ્યો આ પંખો ભાઈ તમને દેખાય વારા બાંધલ જોયા નહીં આ છે ને હાવ ભાંગી ગયો એમ જો હલબલે જો એમાં થયું એવું છે કે આપણે ભાઈ પાનેલી છે ને માંડવીની દવા લેવા જતા હતા ને સ્પીડ બ્રેકર એવું આવ્યું ને આપણે છે ને ધ્યાન જ ના રહ્યું સ્પીડ બ્રેકર આવે એમાં ગાડી ભાઈ છે ને આમ ઉલ્લી ને તો ઓલા જમ્પ ને બધું અડી ગયું બરોબર એટલે પંખો છે ને ભાંગી ગયો જોકે 300 ઓલમોસ્ટ હતી જ બરોબર તો અત્યારે છે ને હાવ ભાંગી ગયો વારા બાંધે જ લોડ ગયો પાનેલી જઈએ ને તો નવો નાખવો જોઈએ ભાઈ અવાજ એવો કરે કંઈક ટાયરમાં અડીએ અને તમે જોઈ લ્યો આવડો હે ને આને છે ને કંઈ કામ ધંધો જ નમરે જોવી છે ને રખડવું હમણાં છે ને ભાઈ દૂધ પીએ છે કારણ કે આપણે ગા વ્યાણી ને તે વાટકો દૂધ પી લી આમ જોઈ લો કેવો થઈ ગયો ભાઈ આવી રીતે આટા જ મારતો હોય અને હાલો તો ફટાફટ હું તમને કહેતો હતો ને આપણે માંડવીમાં મારી ચક્કર મિત્રો આ આપણી માંડવી આ વાવણીની માંડવી આમાં છે ને ભાઈ આપણે હાથી હાંકી નાખ્યું હોય જોઈ લો આમાં છે ને ખડ છે નહીં હાવ હોય પારે ક્યાંય
એટલે આ માંડવી આપણે નેદવા પણ છે નહીં. ઓલી ઓરવેલી માંડવી છે ને એ કદાચ નેદવી જોઈએ. આમાં તો ભાઈ આપણે છે ને હાથી હાકી નાખ્યો ને માંડવી ભાઈ એવી લીલી છમ નીકળી જોઈ લ્યો. આપણે છે ને કેરામ 5 આયરું છે, પારા બારા ને બધું છે ને આમ કમ્પ્લીટ છે, ખડ છે નહીં. આપણે ઓલી માંડવીમાં કદાચ છે ને પારા ઉપર ખડ હશે તો એ નેદવી જોઈએ, પણ કંઈ વાંધો નહીં, એ નેદતા વાર નહીં લાગે, કારણ 1-2 દીમાં નેદાઈ જાય. એટલે આપણે ઓલફરે નહીં હતી ને ત્યાં આપણે 1 દીમાં નેદ નાખી હતી. અને આ માંડવીમાં તો કંઈ છે નહીં જોઈ લ્યો. અને ભાઈ અત્યારે ગરમી આવે ને વાત જવા દઈએ. મિત્રો આ હે આપણી ઓરવેલી માંડવી, તમે જોઈ લો. આમાં હે ને પાટલામાં થોડીક જ જગ્યા છે. અને ભાઈ આ માંડવી છે જીવીશ. આ જીવીશ માંડવી ઓરવેલી એ ખડ તો ભાઈ છે ને પારા ઉપર આપણે દવા છાંટી હતી એટલે ઝીણું હતું ને એ બળી ગયું હોય. મોટું મોટું ખડ છે ને એ આપણે નેદવું જોઈએ. અને ભાઈ પાટલામાં તો છે ને ખડ બળકઈ છે નહીં, પાર જ છે, એટલે નેદતા બહુ વાર નહીં લાગે. ને ભાઈ આપણે એમાં કાલ પરમ છે ને ઈદની દવા મારી, કારણ કે આમાં છે ને જો આ રહી આ ઈર છે ને આમ ખાચા કરી નાખ્યા છે, એટલા માટે. ને ભાઈ માંડવી છે ને એકલા જ છે. હવે લગભગ એકાદી પર હાથી હાલશે તો અડી જાય. અને ઓલી એક માંડવી બીજી છે ને એ થોડીક વહેલી ઓરવેલી છે, એમાં તો લગભગ પાટલા અડી ગયા. હું તમને છે ને બતાવું. જો ભાઈ આ માંડવી છે ને આપણે વહેલી ઓરવેલી, આમાં જો પાટલાય નથી દેખાતા, ક્યાંક ક્યાંક દેખાય છે. આમાં તો છે ને હવે લગભગ હાથી હાલે કે ના હાલે એવું હોય. અને આમાં ભાઈ છે ને બહુ ખડ નથી, એ પેલા થોડાકમાં જ છે ને ખડ છે. નેતા તો આપણે છે ને વાર લાગશે નહીં બરાબર, એમ તો આપણે દવાઈ મારી દીધી હતી. એટલે અને માંડવી ભાઈ તમે જોવું જીવીશ માંડવી કેમ ઊભી, બાકી આમાંય 5 આયરું જ છે કેરામ. મિત્રો લીમડાની છાયા આપણે બેસી ગયા, લીમડા છાયા જ આપણે છે ને બ્લોગ વિડીયો પૂરો કરી નાખીએ આજનો બરાબર. નવા હો તો કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ. મળશું આગલા બ્લોગ વિડીયોની અંદર. જય મુરલીધર, હર મહાદેવ.